શક્તિ પ્રદર્શન જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે જ કેમ એવા કાર્યક્રમો વધી રહ્યા છે? આ કોઈ એક સંયોગ છે કે પછી રાજકીય સ્ક્રિપ્ટ અને ટાઈમિંગ છે કે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે તમે જો માંગ મૂકો તો એ ખૂબ ઝડપથી અને સારી રીતે સરકાર સાંભળતી હોય છે? કેમ કે તમે તો 2015 થી લઈને 25 સુધી 10 વર્ષમાં આવા અનેક અનુભવો કરી ચૂક્યા છો, એટલે કદાચ તમને પણ અનુભવ થઈ ચૂક્યો હશે કે કઈ માંગને કયા સમયે મૂકવાથી તેમનું યોગ્ય પરિણામ મળી શકે. હું આપના માધ્યમથી દરેક સમાજને, દરેક લોકોને ને દરેક એક્ટિવિસ્ટોને ને આંદોલનકારીઓને સ્પષ્ટપણે કહું છું ન્યૂઝ રૂમના માધ્યમથી કે હા, ચોક્કસ ટાઈમે અને ચોક્કસ સમયે તમે જો માંગણી મૂકશો સરકાર પાસે તો જ તમારી માંગણી પૂર્ણ થશે અને તો જ તમારું કામ થશે. ચૂંટણી ના હોય અને તમે ગમે તેવડું આંદોલન કરો, સરકારને કોઈ ફરક પડતો નથી. પરંતુ ચૂંટણી પહેલા તમારો નાનો પણ કાર્યક્રમ કે નાનો પણ મુવમેન્ટ એ નેતાઓ, અધિકારીઓ અને સરકારના ધ્યાનમાં આવતી હોય છે અને ત્વરિત એ કામ થતું હોય છે. એટલે આજના યુવાનો હવે હોશિયાર થઈ ગયા છે અને અમે તો જાહેર જીવનમાં ઘણા વર્ષો પછી એટલું તો શીખ્યા છીએ કે કયા ટાઈમે કોનું નાક દબાવવું જોઈએ અને કયું નાક દબાવવાથી કયું મોઢું ખુલશે. એટલે હું બાકીના પણ સમાજોને અને લોકોને કહું છું કે તમારે તમારી સરકાર પાસે માંગ હોય કોઈ તો એને ચૂંટણી ટાણે જ યોગ્ય સમયે જ બરાબર પ્રેસ કરવી જોઈએ અને દબાવી જોઈએ અને તાકાતથી એ માંગણી મનાવવી જોઈએ. બાકી આજની આ રાજનીતિ, આજની આ નેતાગીરી, આજની આ સરકાર કોઈને સાંભળે એમ નથી. જો ચૂંટણી પતી ગઈ, મત લઈ લીધા પછી આ લોકો કોઈને પૂછવા પણ નથી આવવાના 5 વર્ષ સુધી તમે શું કરો છો ને ક્યાં છો. એટલે સ્પષ્ટ મારી વાત છે મહિલાઓને, યુવાનોને ને ખેડૂતોને, મજૂરોને કે તમારી કોઈ પણ તમારા વિસ્તારની માંગ હોય એ માંગ પૂરી કરવા માટે તમારે ચૂંટણી ટાણે હથિયાર અજમાવી લેવું જોઈએ અને એ હથિયાર જો તમે અજમાવશો તો ચોક્કસપણે તમને ન્યાય મળશે, તમારી માંગ પૂરી થશે.